હેલો વિદ્યાર્થી મિત્રો, અલ્ગુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એની અંદર ઇન્ટ્રોડક્શન અને થોડા સૂત્રો જોયા। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.1 જેની અંદર દાખલા નંબર 1 છે। એની અંદર 6 આલેખ છે। 6 આલેખમાંથી એક આલેખ તો ખાસ કરીને પરીક્ષાની અંદર પૂછાય જ છે, બરોબર। તો જોજો, નીચે આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલ છે, તો દરેક કિસ્સામાં p ઓફ x ના શું કીધું છે, દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો। શૂન્યની સંખ્યા શોધવાની છે, પણ કોની કીધી છે? p ઓફ x। કોની કહી છે? p ઓફ x, બરોબર। p ઓફ x એટલે અહીં આલેખ આપેલા છે, આલેખની બે રેખા હોય, એક x અક્ષ અને બીજી કઈ હોય? y અક્ષ। p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો એટલે કે આપણે x રેખામાં કોઈ પણ આલેખ છે કેટલી વાર છેદે છે તે જોવાનું છે। સમજાયું? બે રેખા હોય, એક x અક્ષ અને આડી હોય એ x અક્ષ, ઊભી હશે એ કેવી કહેવાશે? y અક્ષ। તો x અક્ષ ઉપર કેટલી વાર રેખા છેદે છે તે આપણે જોવાનું છે। તો પહેલો આલેખ છે p ઓફ x એટલે x ઉપર કેટલી વાર છેદે છે તે શૂન્યની સંખ્યા, જેટલી વાર છેદે એટલી શૂન્યોની સંખ્યા થશે। સમજાયું? પડી ખબર? તો p ઓફ x એટલે x અક્ષ ઉપર રેખા કેટલી વાર છેદે છે, જેટલી વાર છેદશે એટલા શૂન્યની સંખ્યા થશે। તો અહીં જોશું આપણે x અક્ષ રેખા છે આની, એની ઉપર આ જે રેખા છે y અક્ષ ઉપર છેદે છે, આમ x અક્ષ ઉપર છેદતી નથી। તો માટે પહેલા આલેખની અંદર શૂન્યની સંખ્યા કેટલી થશે? 0। કેટલી થશે? 0। બીજો આલેખ જોઈએ। બીજા આલેખની અંદર x અક્ષ ઉપર કેટલી વાર છેદાય છે? આ એક વાર। તો જો આ એક વાર છેદાય છે x અક્ષ ઉપર, આ એક વાર છેદાય, બીજી વાર છેદાયો નથી। તો આની અંદર શૂન્યની સંખ્યા કેટલી થશે? 1। ત્રીજો આલેખ જોઈએ। p ઓફ x એટલે x અક્ષ ઉપર કેટલી વાર છેદાય છે? તો આ એક વાર છેદાય છે, આ બીજી વાર છેદાય છે, અને આ કેટલી વાર? 3 વાર। તો જો એક વાર છેદાય, બે વાર છેદાય અને 3 વાર। તો એ 3 વાર છેદાય છે, તો શૂન્યની સંખ્યા બરાબર કેટલી મળે? 3। કેટલી મળશે? 3। ચોથો આલેખ જોશું આપણે। ચોથો આલેખ x અક્ષ ઉપર, p ઓફ x એટલે x અક્ષ ઉપર જ જોવાનું છે। x અક્ષ ઉપર કેટલી વાર છેદાય છે એ જ, y અક્ષ ઉપર ધ્યાન આપવાનું નથી। સમજજો, x અક્ષ ઉપર જ તમારે ધ્યાન આપવાનું છે। તો આ એક વાર અને આ બે વાર। તો અહીં શૂન્યની સંખ્યા કેટલી? બરાબર 2। પાંચમો આલેખ જોઈએ। અહીં કેટલી વાર છેદાય છે? તો ધ્યાનથી જુઓ, x અક્ષ ઉપર જ જોવાનું છે, y અક્ષ ઉપર ગણવાનું, y અક્ષ ઉપર અહીં છેદે છે પણ અહીં ગણવાનું નથી, ફક્ત ને ફક્ત આડી લીટી જેટલે x અક્ષ જ। આ એક વાર, બે વાર, 3 વાર અને આ 4 વાર। 4 વાર છેદે છે x અક્ષ ઉપર, તો શૂન્યની સંખ્યા બરાબર કેટલી? 4। હવે જોશું આલેખ 6 જેની અંદર કેટલા શૂન્ય છે જોઈએ। આ એક વાર છેદે છે, આ બીજી વાર અને આ ત્રીજી વાર। ટોટલ x અક્ષ ઉપર કેટલી વાર છેદાય? એક વાર, બે વાર અને 3 વાર। તો અહીં શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે। કેટલી થશે? 3। તો અહીં હતા ટોટલ 6 આલેખ જેની અંદર સૂચનાથી દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો। શૂન્યની સંખ્યા એટલે કોઈ પણ આલેખ x અક્ષ ઉપર કેટલી વાર છેદે છે તે, જેટલી વાર છેદે એટલી શૂન્યની સંખ્યા થશે। તો આ હતો દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.1 નો આજનો વિડીયો। જો વિડીયો તમે પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।